સુરતમાં કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર પત્રકાર રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરાઈ। જનાદેશ ન્યૂઝના તંત્રી રાજેન્દ્ર ચૌધરીને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી લીધા। કોન્ટ્રાક્ટ અને નોકરીના બહાને કુલ ₹4.72 કરોડની ઠગાઈ આચર્યાનો ગંભીર આરોપ છે। પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી। ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી। આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTSમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી ₹1.84 કરોડ પોતે મેળવી લીધેલા। હકીકતમાં આવો કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈપણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે। આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે ₹1.84 કરોડ મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારી જ ઇકોસેલમાં નોંધવામાં આવેલું છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ। આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા ₹15 લાખ ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી ₹2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ। આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતાં જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે, તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે। હાલ તે રિમાન્ડ ઉપર છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।